જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેરમાં આસ્થાભેર પરંપરાગત રીતે જુદા જુદા વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું। શહેરના રેલવે સ્ટેશન માલેશ્વર મહાદેવ નજીક તેમજ જશાપરા સહિતના વિસ્તારોમાં પરંપરાગત રીતે હોલિકા પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી। સનાતનની પરંપરા મુજબ જન્મેલ બાળકને પ્રથમ હોળી દર્શન માટે બેન્ડ વાજા સાથે પરિવારોએ હોળી પ્રગટાવી અને उत्सव मनाव्यो हतो। तो शहरना बाळको माताओं सहित समग्र हिंदू समाज द्वारा होलिकाना भावभक्तिपूर्वक दर्शन करी धाणी खजूर सहित अर्पण करवामां आव्या हता। माळियाहाटी हाल आ माळियानी अंदर खूब उत्साह से होळीनो तहेवार छे, त्यारे मारे तमाम माळिया गामवासीओने शुभेच्छा आपी छे। अने होळीनो तहेवार एटले अधर्म उपर धर्मनी जीत, त्यारे आजे खूब लोग उत्साहथी होળી माताना दर्शन करवा खूब उत्साहथी आवी रह्या छे। अने आ एक जे बाळको माटे पण खूब शुभेच्छा निवडे, खूब सारूं रहे, बधानुं आरोग्य सारूं रहे। अने नवा बधा फूलकाओने पण शुभेच्छा। अने छेल्ला 50 वर्षीय रेलवे स्टेशन ग्रुपना भाईओ साथे दर वर्षे ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં માળિયાની તમામ પ્રજા ભાઈઓ બહેનો બાળકો આ ઉત્સવનો લાભ લે છે અને દર વર્ષે શાંતિપૂર્વક આ ઉત્સવ અમે ઉજવીએ છીએ। દર વર્ષે જે કોઈ પણ ફળો અમે લઈએ છીએ। આજ રોજ હોળી ઉત્સવને ઉજવવા માટે હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ આગળ રાખવામાં આવેલો હતો। આ તહેવાર અધર્મ ઉપર ધર્મનો વિજયનો તહેવાર છે, સત્યનો તહેવાર છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।